मंगलम वल्लभाधीशो मंगलम विठ्ठलेश्वर मंगलम हरिदासस्तु मंगलम श्रीकृष्ण प्रिया मंगलम व्रजभूमिश्च मंगलम पुष्टिमंगलम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि श्री लाल जी प्यारे की जय। श्री भागवत भगवान की जय। श्री वल्लभाधीश की मनोती सुखड़िया परिवार कीर्तनकार वृंद मर्यादी वैष्णव आप सौ श्री वल्लभना लाडीला कृपा पात्र वैष्णव खूब आनंद अवसर है। सुखड़िया परिवारना गोलोकवासी स्वजनों माला पेरावनी अलौकिक मनोरथ संपन्न थयो अने एमने भगवत भक्ति प्राप्ति अर्थे खूब सुंदर श्रीमद भागवत जी की कथाનું आयोजन રાખવામાં આવ્યું છે। श्रीमद भागवत ए पुष्टि मार्गનો मुख्य ग्रंथ કહી શકાય। सर्वोत्तमजीમાં श्री महाप्रभुजीનું नाम છે श्री भागवत पीयूष समुद्र मथन क्षमा श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायण। भागवत रूपी अमृतना समुद्रનું મંથન કરી શ્રી મહાપ્રભુજીએ સ્કંધાર્થથી લઈ અક્ષરાર્થ સુધી 7 પ્રકારે શ્રીમદ ભાગવતજીના અર્થો કર્યા અને ભાગવતમાં રહેલા ભગવદ લીલાના ગૂઢ રહસ્યોને શ્રી વલ્લભે પ્રગટ કર્યા। ભગવદીઓ ગાય છે જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની રાતર લીલા હોતી જુદી। श्री महाप्रभुजी समय में प्रगट न थया होत तो जीव प्रभुनी लीलाओथी अजाण रही गयो होत। केम के व्यासजीए समाधि में भगवत लीलानो अनुभव कर्यो, दर्शन कर्यो और भागवतनी रचना थी। व्यासजीए ए भागवत सुखदेवजी ने भणाव्યું सहित पहुंचे भक्तों उद्धार माटे भक्तों ने आनंद दान देवा माटे प्रभु लीला करे छे। श्री महाप्रभु जगत ने समझाव्યું એટલે શ્રી વલ્લભ જો પ્રગટ ન થયા હોત તો ભગવદ લીલાના ગૂઢ રહસ્યોથી જીવ કદાચ અજાણ રહ્યો હોત। શ્રીમદ ભાગવત એ ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ છે। ભગવાનને સ્વધામ પધારવાનો સમય થયો ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ ભક્તોના કાર્યો સંપન્ન કરીને આપ સ્વધામ પધારી જશો, આપ પધારશો પછી કલિયુગની શરૂઆત થશે। કલિયુગમાં પાપનું આચરણ વધશે, અધર્મ ફેલાશે, પાપીઓના ભારથી દુઃખી થયેલી પૃથ્વી કોના શરણમાં જશે? પ્રભુ આપના વગર આપના ભક્તો ધારણા કેવી રીતે રાખી શકશે? ત્યારે ભગવાને પોતે સૂક્ષ્મ રૂપે ભાગવતમાં પ્રવેશ કર્યો, પોતાનું સંપૂર્ણ તેજ ભાગવતમાં પધરાવ્યું। આ માટે કેવું તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ સેવના શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની। એટલે ભાગવત સ્વયં ભગવદ રૂપ બની ગયું, પ્રભુનો વાંગમય સ્વરૂપ થઈ ગયો। તમે ભાગવતજીની સેવા કરો, કોઈ વૈષ્ણવની ત્યાં ભગવત સેવા ન હોય તો એ વાંગમય સ્વરૂપની સેવા કરીને પણ ધરીને સમર્પિત લઈ શકે। ગ્રંથો પણ આપણે ત્યાં સેવીએ છે, વાંગમય સ્વરૂપ છે। શ્રવણ તમે કથાનું કરો, ભાગવતજીનું પારાયણ કરવાનું, કઈ ન થાય તો દર્શન માત્રથી પણ જીવના અનેક દોષોની નિવૃત્તિ થાય છે। એવા કલિયુગમાં શ્રીમદ ભાગવત એ અમૃત સ્વરૂપ છે। ભાગવતજીની કથાનું તમને શ્રવણ થઈ રહ્યું છે
એનું કારણ એવું ના સમજશો કે તમે પ્રયત્ન કર્યો એટલા માટે તમે કથા સાંભળી રહ્યા છો. આ ભગવત કથા જીવના પ્રયત્નથી પ્રાપ્ત ન થાય, પણ કે છે જેના હજારો જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય અને જેના પર પ્રભુની કૃપા થાય એની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળે છે. ભગવાન અને ભગવાનના ભક્તોની કથા છે. એ ન સાંભળી શકે કે જે વિચાર કરે કે મારે સાંભળવી છે કથા, પણ આ કથા એ સાંભળી શકે કે સ્વયં ઠાકોરજી વિચારે કે મારે કથાને સંભળાવવી છે. ઘણી વાર આપણે લોકો વિચાર કરીએ કે 5 માળાઓ કરશું તો ભગવાનની કૃપા થઈ જશે, યાત્રા કરવા જઈશું તો ભગવાનની કૃપા થશે, ઠાકોરજીની સેવા કરશું તો મારા પર કૃપા થશે, અહીંયા કથામાં આવીને બેસશું તો મારા પર કૃપા થશે. હું એક પ્રશ્ન પૂછું કે 5 માળાઓ કરવાથી જો ભગવાનની કૃપા થતી હોય, કૃપા મોટી કે માળા મોટી? કોની મળતા વધી ગઈ? માળાની વધી ગઈ ને. માળાઓ કરવાથી કૃપા થાય, માળાની મળતા વધી ગઈ. અને ભગવાનની કૃપા કોઈ સાધનોને આધીન નથી. પ્રભુ તો સ્વતંત્ર છે. માળાઓ કરવાથી કૃપા ન થાય, ઉલટું ઠાકોરજીની કૃપા થાય તો વર્ષોથી કબાટમાં મૂકેલી માળા જડીને ફેરવવાનું મન થાય. યાત્રાઓ કરવાથી કૃપા ન થાય, પ્રભુની કૃપા થાય ત્યારે વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. સેવા કરવાથી કૃપા ન થાય, એની કૃપા થાય ત્યારે સેવે બનીને આપણા ઘરે પધારીને આપણી સેવા સ્વીકારે. કેમ? કથા સાંભળવાથી કૃપા ન થાય, પણ એની કૃપા થાય ત્યારે આ કથામાં આપણે આવી શકીએ, એ સૌભાગ્ય આપણને મળે. હું ઘણી વાર કહું, આપણે ત્યાં 2 પ્રકારના લોકો છે, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. જો હમણાં ઇલેક્શન થયું ને, પ્રજાના દ્વારા જે ઇલેક્ટેડ હોય ને એ 5 વર્ષ સુધી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખુરશી પર બેસે, પણ ઠાકોરજીના દ્વારા જે સિલેક્ટેડ હોય ને અહીંયા કથામાં આવીને બેસે, અહીંયા સત્સંગમાં આવીને બેસી શકે. અને તમે સૌ કથા એટલા માટે સાંભળી રહ્યા છો કેમ કે પ્રભુએ સ્વયં તમારું ભરણ કર્યું છે. એટલા માટે પુણ્ય કર્મોનો પણ ઉદય થયો અને સાથે પ્રભુની કૃપા પણ થઈ. ત્યારે સૌભાગ્ય તમને મળ્યું છે. આ સૌભાગ્ય દેવોને પણ નથી મળ્યું. સ્વર્ગના દેવો પણ સ્વર્ગમાં બેઠા બેઠા પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય તો અમના ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો કે જેનાથી આપની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મને મળે. તો વૈષ્ણવ ભાગવતજીની કથા કેવળ સાંભળવા માટે નથી. ખાલી કાનથી સાંભળશો